श्री कृष्ण कन्हैया लाल की। गोपान् गोकुलरक्षायां निरूप्य मथुरां गतः नन्दः कंसस्य वार्षिक्यं करन्दातुं कुरुद्वः। अति सुंदर रीते नंद महोत्सव उजवाया पछी वसुदेवजी नंद बाबा कंस ने कर आपवा माटे मथुरा पधार्या। वसुदेवजी ने मळ्या। वसुदेवजीए नंद बाबा ने कह्युं तमे जल्दी थी पाछा पधारो, त्यां गोकुल में महान उत्पातो थई रह्या छे। नंद बाबा गोकुल पाछा पधार्या, पण नंद बाबा गोकुल में पहुंचे ते पहला पूतना पहुंची गई थी। दशम स्कंदनो छठो अध्याय पूतना मोक्षनो अध्याय छे। महाप्रभुजी श्रीमद वल्लभाचार्य जी सुबोधिनी जी में શરૂઆતની લીલાઓને તામસ પ્રકરણ કહે છે। તામસ લીલાઓ એટલા માટે કે પ્રભુ જે દૈત્યોને મોક્ષ આપે છે, એ રાક્ષસોનો ઉદ્ધાર કરે છે, પણ ગોકુલવાસીઓને એમ લાગે છે કે આપણો લાલો બચી ગયો। गोकुलवासीओने एम नहीं थतुं के लालाए ज आ दैत्योने मुक्ति आपी छे। परमात्मा आपणी वच्चे उपस्थित होय, परंतु आपणने जो परमात्मानी उपस्थितिनो अहसास न होय तो आपणुं जीवन पण तमस एटले के अंधकारमां ज वीततुं होय छे। पूतना शब्दनो अर्थ पण समजवा जेवो छे। पूत एटले पवित्र, ना एटले नथी। जे पवित्र नथी ते पूतना छे। अज्ञान, अविद्या, आवी ते लालनने मारवाने माटे पण प्रभुए एने मुक्ति आपी छे। त्यारबाद तृणावर्त वधोत्साह कर्यो। शरूआतनी आ लीलाओ बहु प्रसिद्ध पण छे एटले हूँ टूंकमां कहूं छुं, कारण वारंवार जे लोको कथा सांभळे छे एमणे आजे बे लीलाओ पर मारी पासे विनंती आवी छे। एक रस्तो एवो छे के बधी लीलाओमां थोड़ो थोड़ो चंचुपात करता 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 जईए, અને બીજો રસ્તો એવો છે કે જે પ્રસિદ્ધ લીલાઓ છે એનો નામોલ્લેખ કરીને આગળ વધીએ, કારણ કે સમયની મર્યાદામાં આપણે રહેવાનું છે। અને એકાદ બે લીલાઓને જરાક ઊંડાણપૂર્વક એનો આનંદ લઈએ। મને એમ લાગ્યું કે એ વધારે સારો રસ્તો છે, કારણ કે એટલીસ્ટ બે લીલાઓને તો પૂરેપૂરી સમજીએ। તૃણાવર્ત વધોત્સાહ કર્યો, શકટ ભાજન લીલા થઈ। नामकरण लीला छे। वसुदेवजीए गर्गाचार्य जेवा विद्वान ब्राह्मण ने मोकल्या, आप जईने मारा बाळकोना नामकरण करो। वसुदेवजीए बंने बाळकोना नाम पाड्या छे। रोहिणी नंदननुं नाम पड्युं बलराम अने यशोदानंदननुं नाम एना वर्ण परथी आसन वर्णास्त्रयो यस्य गृह्णतो नुयुगन्तनुः
શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીં કૃષ્ણતાંગત. પરમાત્માએ વિવિધ યુગમાં જે વિવિધ વર્ણ ધારણ કર્યા, ક્યારેક શુક્લ વર્ણ, ક્યારેક રક્ત વર્ણ, ક્યારેક પીત વર્ણ. દ્વાપર યુગમાં પરમાત્મા અવતાર ધારણ કરીને પૂર્ણ પરબ્રહ્મ રૂપે પધાર્યા ત્યારે એમણે કૃષ્ણ વર્ણ ધારણ કર્યો છે. માટે હું એમનું નામ પાડું છું કૃષ્ણ. પરમાત્માનું નામકરણ થયું કૃષ્ણ કનૈયા લાલ કી. ગર્ગાચાર્યજીએ કહ્યું, બાબા કૃષ્ણ જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી તમે સર્વ સંકટોને સુખપૂર્વક તરી જશો. એષવ શ્રેય આધાસ્યત ગોપ ગોકુલ નંદન અનેન સર્વ દુર્ગાણી યુયમંજસ્તરિષ્યથ. ધીરે ધીરે બાળકો મોટા થવા લાગ્યા. પ્રસિદ્ધ લીલા છે માખણ લીલા. ખૂબ બધી વાર્તાઓ, ખૂબ ગીતો, અઢળક ચિત્રો આ લીલાના આપણે જોઈએ, ભજનો ગાઈએ. શ્રીમદ ભાગવત ગ્રંથમાં આ લીલા કેવળ 3 શ્લોકોમાં વર્ણવાઈ છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયં સ્વાદવત્યથદધિવયં પય કલ્પિતૈસ્તેયયોગૈ મરકાન ભોક્ષ્યન વિભજતિ સચિન્નાત્તિ ભાંડમ વિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કામ. ખરેખર જુઓ તો આ લીલા આર્થિક ક્રાંતિ છે. માખણ બનતું તું ગોકુળમાં, વેચાતું તું મથુરામાં. ભગવાન શ્રી કૃષ્ણની સાથે જે બાલમિત્રો ખેલતા, એમના શરીર બધા દુબળા. શ્રી કૃષ્ણે એક વાત પૂછ્યું કે તમારા શરીર કેમ આવા દુબળા છે? હું જુઓ હું કેવો છું? બધા કે લાલન આપ તો મક્ખન આરોગતે હો ના. હાલો કે તમે બધા પણ ખાઓ. બાળકો કે અમને ઈચ્છા તો બહુ થાય પણ મળે ક્યાંથી? કેમ? અમે જ્યારે પણ મારી માતા પાસે માખણ માગીએ ને તો માં ના પાડે છે. માખણ ખાવાનું ન હોય, વેચવાનું હોય. એમ ગોપીઓને ભેગી કરી પ્રશ્ન પૂછ્યો, આવું કેમ કરો છો? વાડીએ જ રીંગણા મોંઘા? ગોકુળમાં આટલું બધું માખણ બને, ગોકુળના બાળકોને માખણ ન મળે? ગોપીઓ કે બાળકોને માખણ આપીએ તો મારું વેચાણ ઘટી જાય, મારી આવક ઘટી જાય, એમને પોસાય નહીં. લાલન કે તો પછી ઉત્પાદન વધારો. ગોપીઓ કે અમારા હાથની વાત થોડી છે માખણનું ઉત્પાદન વધારવાની, તો ગાય જેટલું દૂધ આપે એ પ્રમાણે માખણ બને. લાલન કે તો પછી ગાયોની સેવા કરો. ગોપીઓ કે સમય ક્યાં છે? પુરુષો આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે, પુરુષો પાસે સમય નથી. અમે સવારે ઉઠી વલોણું કરીએ, માખણ વેચવા મથુરા જઈએ, પાછા આવીએ, અડધો દિવસ થઈ ગયો હોય, રસોઈ બનાવીએ, વડીલોને ભોજન કરાવીએ, બાળકોને જમાડીએ, પછી મારા પતિ માટે ભાથું લઈને ખેતરમાં જઈએ, પતિ પત્ની સાથે બેસીને જમીએ, પાછી 2-3 કલાક પતિને ખેતરમાં મદદ કરીએ. ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. નથી પુરુષો પાસે સમય, નથી સ્ત્રીઓ પાસે સમય. ગાયો ચરાવવા જાય કોણ? કૃષ્ણે બાળ મિત્રોને પૂછ્યું, માખણ ખાવું છે? બધા કે હા. ભગવાનનો સિદ્ધાંત છે, જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એના માટે મહેનત કરવી પડે છે. મફતમાં કશું મળતું નથી. બાળમિત્રોને લઈ અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા નીકળ્યા છે. આગળ જતા જે સમગ્ર આર્યાવર્તનો લોકનાયક બનવાનો હતો એની ટ્રેનિંગ ગોકુળ અને વ્રજમાં ગાયો ચરાવતા ચરાવતા થઈ છે. લીડરશિપ ટ્રેનિંગ.
ગાયોને સરસ વનસ્પતિ આરોગવા મળી, પ્રેમ મળ્યો, એટલે ગાયોના શરીર સરસ થયા, તબિયતો સુધરી ગઈ, ગાય માતાનું દૂધ વધ્યું, માખણનું ઉત્પાદન વધ્યું. આ બધું વધ્યું, એની સાથે ગોપીઓના મનનો લોભ પણ વધ્યો. ગોપીઓને થયું વધારે માખણ થાય છે, વધારે વેચીએ, વધારે પૈસા મળશે. બાલમિત્રો તો માખણ વગરના જ રહ્યા. આ બધા મિત્રોએ આવીને લાલનને ફરિયાદ કરી છે. લાલા, તેમને કહ્યું તું માખણ મળશે એના માટે અમે આટલી મહેનત પણ કરીએ છીએ, આપણે બધા સાથે ગાયો ચરાવવા જઈએ છીએ, ઠંડી ગરમી વરસાદની પરવા નથી કરતા, આપણને કાંટા કાંકરા વાગે છે એની પરવા નથી કરતા, અને આપણે જે આટલી મહેનત કરીએ છીએ એનું પરિણામ પણ આવ્યું છે. ગાય માતાની તબિયત સુધરી છે, દૂધનું ઉત્પાદન વધ્યું છે, માખણનું ઉત્પાદન વધ્યું છે, છતાં હજી અમારી માતાઓ અમને માખણ આપતી નથી. કૃષ્ણ કહે છે આપણે આટલો બધો પુરુષાર્થ કર્યો, એમને આટલા બધા સમજાવ્યા, અને આપણે જે કહ્યું હતું એ પ્રમાણે એમને પરિણામ લાવીને દેખાડ્યું, છતાં પણ જો હજી એ લોકો તમને માખણ ના આપતા હોય તો હવે આપણી પાસે એકમાત્ર ઉપાય બચ્યો છે, અને તે એટલે માખણની બહુ હોશિયાર તમે બધા. શું બોલ્યા? બોલો, ફરીથી બોલો. બોલાય આવું? તમને કોઈ ચોર કહેતો? ચઢી ચઢીને તમે કહો છો નંદ કિશોર માખણ ચોર, નંદ કિશોર માખણ ચોર. તમારા નામ લઈ લઈને બોલું તો ચોર? સોનલબેન ને બોલું? બોલો. ના ના, મને ખબર ના આવે પછી કેવી રીતે બોલું? બોલાય. મારે તો જવાબદારી છે, મને મારા શબ્દનું મૂલ્ય મને ખબર છે. વ્યાસપીઠ પરથી બોલાતો એક એક શબ્દ કેટલો મૂલ્યવાન હોય, કેટલો મહત્વપૂર્ણ હોય. મારાથી ગમે તેમ ના બોલાય. આપણાથી કહેવાય ભગવાનને આવો શબ્દ વપરાય? સુખદેવજી કહે છે હું ન બોલી શકું. એક મારા શબ્દનું મૂલ્ય છે, હું ગમે તે શબ્દો ન બોલી શકું. બીજું, આ મારો ઈષ્ટદેવ છે, હું પોતે જ મારા ઈષ્ટદેવને કહું આવું કહેવાય? જેને હું પોતાનો માનું, જે મારા માટે આદરણીય છે, જે મારા માટે પૂજનીય છે, જેના ઉપકારો મારા પર છે, જેણે મને સતત આપ્યું છે અને મારી પાસેની કોઈ અપેક્ષા નથી રાખી, એના વિશે હું ગમે તેમ બોલું? ન બોલાય. તકલીફ એ થઈ કે આ લીલા થઈ, તમે જે કહો છો ને લીલા થઈ છે. સુખદેવજી કહે છે મારાથી બોલાતું નથી કે મારા ઈષ્ટદેવ આવા છે, તો કરવું શું? મહર્ષિ વ્યાસનું કવિ કર્મ કૌશલ્ય જુઓ. વ્યાસ મહર્ષિ લખે છે, સુખદેવજી વર્ણન કરે છે. કૃષ્ણસ્ય ગોપ્યો રુચિરં વીક્ષ્ય કૌમાર ચાપલમ શૃણ્વત્યાઃ કિલ તન્માતોરિતિ હોચુઃ સમાગતા. શું સંસ્કૃત ભાષા છે! કૃષ્ણસ્ય રુચિરમ કૌમાર ચાપલમ. શું છે આ? ચપળતા છે, ચંચળતા છે. શેના કારણે છે? કૌમાર. આ અવસ્થા એવી છે, આ ઉંમર એવી છે. અમારા લાલન તો બહુ સારા છે, આ ઉંમર એવી છે. ચપળતા છે શેને લીધે છે? ઉંમરને લીધે છે. અને ચપળતા પણ કેવી છે? રુચિરમ.
આકર્ષક છે, સુંદર છે. શૃણ્વત્યા કિલ તન્માતો રીતિહોચો સમાગતા. ગોકુળની ગોપીઓ ટોળે મળી મળીને આવતી, રોજ સવારે યશોદાજી પાસે ભેગી થતી અને ફરિયાદ કરતી હતી કે કોમા, ઇન્વર્ટેડ કોમા, પૂર્વાપર ચિહ્ન. અને સુખદેવજી કહે છે કે હવે જે શબ્દો છે ને એ મારા શબ્દો નથી, ગોપીઓ યશોદાજીને આવી ફરિયાદ કરતી હતી. હું તો માત્ર તમને રિપોર્ટ કરું છું. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણહાર રે. ગોપીઓ ઠીક છે, આપણે તો ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી કનૈયાને ચોર કહીએ, એનાથી આપણો આનંદ પણ વધે, આપણી ભક્તિ પણ વધે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? માખણનો હજી આપણે કહીએ જ, પણ પ્રિય સ્વજનો, એના પ્રત્યાઘાત ઘણી વખતે બહુ વિપરીત આવે છે. વિધર્મીઓ પ્રહાર કરે છે આપણા ઉપર કે આવો તમારો ભગવાન, ચોરી કરે ભગવાન કહેવાય. અને આ લીલાનું રહસ્ય જે લોકો જાણતા નથી, હવે તો બધું ગ્રંથોમાં લખ્યું હોય ને પછી હોય, અમે તો દાદીમા પાસે બધી વાર્તાઓ સાંભળી. આ લોકોને એમાં રસ નથી, એ તો આક્ષેપ કરે છે. આવા તમારા ભગવાન? શિકાગોમાં 5 વર્ષ પહેલા કથા હતી મારીને. એક 35-37 વર્ષની બહેન આપણી અમદાવાદની મારી પાસે આવીને પ્રસંગ એણે કહ્યું, 12 વર્ષનો દીકરો પબ્લિક સ્કૂલમાં જાય ને, હજી આવે તો અહીંયા થઈ ગયું છે કે બહુ જુદું નથી. નાની ઉંમરથી છોકરાઓને ખોટી લત લગાડવા વાળી આખી ગેંગ હોય છે, ડ્રગ એડિક્ટ બનાવીને એવું કરે. આમાં બહુ સાવધાન કે મારા દીકરાને આવું કશું થવું ન જોઈએ, ધ્યાન બહુ રાખે. અઠવાડિયામાં એકાદ વખત એની આખી સ્કૂલ બેગ ચેક કરે કે અંદર કંઈ પડીકું આવું કંઈ પડ્યું નથી ને ખોટું. એક વખત એની બેગમાંથી પેન્સિલ નીકળી, પેન નીકળી, ને માને ખબર કે આ પેન મેં નથી અપાવી એને. પૂછ્યું, બેટા પેન ક્યાંથી લાવ્યો? છોકરાએ કીધું કે મારા ફ્રેન્ડની જ. એને પૂછીને લાવ્યો જ બેટા? કરાય નહીં બેટા, કોઈને પૂછ્યા વગર ના લવાય, પાછી આપી દેજે. ઓકે. 4-5 દિવસ પછી જોયું પેન હજી બેગમાં હતી. બેટા હજી પાછી નથી આપી? હું આપી દઈશ. ઠીક. બીજા 5-7 દિવસ વીત્યા, બેગ હજી મહિનો નીકળી ગયો. છોકરો કંઈક બાના કાઢ્યા કરે, પેલો નતો આવ્યો, નામ થયું તેમ. માને ખબર પડી, માં તો સમજી જાય ને બધું, થોડીક અકળાઈ માં. બેટા કોઈને પૂછ્યા વગર એની વસ્તુ લઈ આવીએ તો ચોરી કહેવાય, પાપ લાગે. અમેરિકામાં જન્મેલો ભણેલો એ 12 વર્ષનો છોકરો, મેડ ઇન અમેરિકા. હા, એની માને કહે છે ચોરી કરે પાપ લાગે. મમ્મી, કનૈયો માખણની ચોરી કરતો તો એની વાર્તાઓ તો તું મને હરખાઈને કહે છે, અને તોય કનૈયાની તું પૂજા કરે છે, અને હું એક પેન લઈ આવું તો તું આટલી મને ધમકાવે છે. મંદિરમાં મારો ફોટો મૂક કનૈયાની બાજુમાં, અને મારી પણ પૂજા કર, અને નહીં તો કનૈયાની મૂર્તિને બહાર કાઢ.
અમેરિકાના છોકરાની દલીલ, મમ યુ કેન નોટ હેવ ડબલ સ્ટાન્ડર્ડ્સ. કૃષ્ણ જે કરે એ ચોરી કહેવાતી હોય તો હું કંઈ કરું એ ચોરી કહેવાય, તો કૃષ્ણ કરે સારું થઈ ગયું. પ્રિય સ્વજનો, અમેરિકાની આ વાત કહું ને આપણને થાય ઠીક છે, તો ત્યાં શિકાગોમાં ત્યાંથી હવા અહીંયા આવતા વાર નથી લાગતી. આપણા બાળકો આપણને આવી દલીલો કરે એ પહેલા સાવધાન થઈ જજો, અને દલીલો કરશે. હવેની જે પેઢી આવી છે એને સમજવું છે બુદ્ધિપૂર્વક. એ માત્ર આપણે જેમ આપણા વડીલોએ કહ્યું ને આપણે માની લીધું એ રીતે એટલે નવી પેઢી નહીં માને ને પૂછશે આવું કેમ હોય. અને આજના મા બાપો પાસે જવાબ નથી. કૂવામાં હોય તો અત્યારના યુગની મોટામાં મોટી વિટંબણા એ છે કે હવે કૂવા જ સુકાવા માંડ્યા છે. આજની જે 35-40 વર્ષની ઉંમરના યંગ પેરેન્ટ્સ છે, જેમને 12-15 વર્ષની ઉંમરના બાળકો, એ 35-40 વર્ષના મા બાપને જ કશી ખબર નથી. ઊંધું ગાલીને કરિયર બનાવવામાં પડ્યા છે, લોકો પૈસા બનાવવા પડ્યા છે. છોકરાઓ ક્યાં મોટા થઈ જાય છે એમને ખબર જ નથી પડતી. મેં બેનને કહ્યું, બેન હું તને સમજાવું એનો કોઈ મતલબ નથી, કારણ કે તને તો પૂરી શ્રદ્ધા છે અને હું તને સમજાવીશ, તું જઈને તારા દીકરાને કહીશ અને દીકરો કંઈક બીજી દલીલ કરશે. તારા દીકરાને મારી પાસે લઈ આવ, એને જે દલીલ કરવી હોય મારી સાથે કરે સીધે સીધી. એ બેન લઈ આવી, મેં દીકરાને સમજાવ્યું. આજની પેઢીને બહુ બુદ્ધિપૂર્વક સમજાવવી પડે છે. મેં કહ્યું, જો બેટા, ચોરીમાં 4 વાતો હોય છે. પહેલું, સ્વાર્થ હોય હંમેશા. ચોર ચોરી કરે એ પોતાના માટે કરે. બીજું, ચોરી કરવા માટે ચોર એકલો જાય, બહુ તો 1-2 જણને સાથે લે પણ સંતાઈને જાય. ત્રીજું, જેના ઘરમાં ચોરી થઈ હોય એનો મૂડ ઓફ થઈ જાય. અને ચોથું, જેણે ચોરી કરી હોય એના પ્રત્યે તિરસ્કારનો ભાવ જાગે. વાત સાચી? મને કે હા બરાબર છે. આવો ભાગવતને. કનૈયો એકલો જ પોતાના માટે માખણ ચોરવા નીકળે છે? ના. એને જો માખણ ખાવું હોય તો નંદ બાવાનો લાડકો દુલારો, શું કમી હતી એને? वो अपने लिए नहीं निकलता है, पहली बात. दूसरी बात, अकेला कभी जाता नहीं. આખા ગોકુળના બાલ મિત્રોને લઈને નીકળે છે. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજવાલા. હે ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજ. ચોરી કરવા જનારો માણસ સરઘસ કાઢીને જાય કે હે હાલો ચોરી કરવા, એ હાલો હેડો હેડો લે હેડો, એ હેડો ચો જાય એવી રીતે. આ તો સરેઆમ ખુલેઆમ નિકલતા હૈ. ત્રીજું, જેને ત્યાં ચોરી થઈ હોય એનો મૂડ ઓફ થઈ જાય. અહીંયા તો જે ગોપીના ઘરે કાનુડો ગયો હોય ને એને હરખ થાય છે, આનંદ થાય. આખી શેરીમાં બધાને કહેવા નીકળે, એ આજે તને કઈ ખબર પડી? કાનુડો મારે ત્યાં આવ્યો તો, આજે એને મારે ત્યાં માખણ આરોગ્યું છે. બોલો, સંસારમાં જેને ચોરી કહીએ, કોકના ઘરેથી આવો ચોરીનો પ્રસંગ બને તો બધા સોસાયટીને ભેગી કરીને ક્યાં લઈ ગયા હો બધું, આજ તો ઉહેડી ગયા. કેવું? અને ચોથું, જેણે ચોરી કરી હોય એના પ્રત્યે તિરસ્કાર જાગે. મને એક ભજન કે એક ગીત એવું બતાવો જ્યાં ગોપીને કનૈયા પ્રત્યે તિરસ્કાર વ્યક્ત થતો હોય. હે કનૈયા, તે શું કર્યું? મારું માખણ ક્યાંય છે?
જે ગોપીને ત્યાં માખણની ચોરી થાય છે, જે ગોપીની મટકી ફૂટે છે, એ ગોપી તો હરખથી નાચે જ. मक्खन खाने के बहाने ही सही, कन्हैया मेरे घर आया तो सही. मटकी फोड़ने के बहाने ही सही, कान्हा ने मेरी ओर देखा तो सही. प्रसन्न थाय छे आ गोपी. तो ચોરીના જે 4 સિદ્ધાંતો છે એમાંનો એકેય સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી. માટે કૃષ્ણ જે કરે છે એ ચોરી નથી, એ નિંદનીય કર્મ નથી. ઇટ ઇઝ નોટ અ ક્રિમિનલ એક્ટ. માખન લીલા. યશોદાજીએ લાલનને પકડ્યા. કેવા મધુર પ્રસંગો છે. મને વિનુભાઈ આઈને અલ્ટિમેટ આપી ગયા છે. બાપજી કેટલા વાગે પૂરું થશે આજે? નલકુંવર અને મણિગ્રીવને મુક્તિ આપવાને માટે પરમાત્મા પોતે માં યશોદાના હાથે બંધનમાં આવ્યા છે. ત્યારબાદ ઉપનંદ નામના गोपराजनी सूचना ने ध्यान में राखी नंद बाबा सभी गोकुलवासियों को लेकर के चले. ब्रज में जाकर नंदगांव बसाया है. अब की जो बड़ी लीलाएं हैं, अब ब्रज की लीलाएं हैं. त्या धेनुकासुर वध कर्यो छ अने दशम स्कंदना 16मा अध्यायमां कालीय दमन लीला छ, जिसके पर आज चिंतन करना. श्री शुक उवाच विलोक्य दूषितां कृष्णां कृष्ण कृष्णहीना विभो तस्या विशुद्धिमन्विच्छन् सर्पम तमुदवासय. कालीय दमन लीला की कथा तो बड़ी प्रचलित है. અને આપણે સૌ જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ, આવો આપણે આપણા બાળપણને તાજું કરીએ, શૈશવમાં થોડી લટાર મારી આવીએ. हे जड़ कमल छड़ी जाने बाळा, स्वामी अमारो जागशे जागशे तने मारशे मने बाळ हत्या लागशे. हे जड़ कमल छाड़ी जाने बाळा, स्वामी मारो जागशे जागशे मने मारशे मने बाळ हत्या लागशे. हे जड़ कमल छाड़ी जाने कहरे बालक तू मार्ग भूल्यो के तारा वैरीए वडावियो. निश्चय तारो काळज कूट्यो અહીંયા તે સિદ્ધ આવ્યો. हे जड़ कमल छाड़ी जाने बाळा, નથી રમણ હો મરગ ભૂળો, નથી મારા ભેરીએ વડાવ્યો. मथुरा नगरी मां जुगटू रमता नागनु शिष हारियो. हे जड़ कमल छाड़ी जाने रंग रूड़ो
સંતો કોરીઓ કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો હે જળ કમળ ચડી જાને વાળા જળ કમળ ચડી જાને વાળા કહાનડો હે જળ કમળ ચડી જાને વાળા હે લખ સવાનો મારો હારે આપો આપો તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો હે જળ કમળ ચડી જાને વાળા પૂરે તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો હે જળ કમળ ચડી જાને શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરિયો શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો હે જળ કમળ ચડી જાને વાળા હે જળ કમળ ચડી જાને વાળા
ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ છમી જાને હે જળ કમળ છમી જાને બા. સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનો શિશ કાપશે હે જળ કમળ છમી જાને બા. અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને હે જળ કમળ છાંડી જાને ફાળ ભરી શગ મોતી રે કૃષ્ણને વધાવ્યા નરસૈયાના નાથ કનેથી નાગણે નાગ આવ્યો હે જળ કમળ છમી જાને બા. હે જળ કમળ છમી જાને. કેટલા લોકોને બાળપણ યાદ આવી ગયું કેવું બાલ ભારતીમાં આપણે જ ગોખી નાખ્યું હતું હે अब आइए इस रचना का रहस्य समझने का प्रयास करें બાળપણમાં જ્યારે આપણે શીખ્યા ત્યારે આપણને એટલું જ ખબર કે ભગવાન શ્રી કૃષ્ણે કાલિંદીના ધરામાં એક કાલીય નાગ હતો એને મારવા માટે કૂદકો માર્યો નાગ સાથે યુદ્ધ કર્યું નાગને નાથ્યો અને એની આ રચના પ્રિય સ્વજનો નરસિંહ મહેતા જેવા વેદાંતી જ્ઞાની કવિને કેવળ કોઈ બાળક અને નાગના યુદ્ધનું વર્ણન કરવામાં રસ ન હોય અને કદાચ કવિને રસ હોય તો એવી રચના 600 વર્ષ સુધી ટકે નહીં एक बात याद रखना समाज जे शिष्ट छे जे मूल्यवान छे एने ज साचवे छे सदियों सुधी सहस्राब्दीओ सुधी लोककंठे અને પ્રજાના હૃદયમાં જો કોઈ સચવાયું હોય તો સમજી ચાલજો उसमें कुछ न कुछ मूल्य है कोई न कोई पावित्र्य है कोई न कोई रहस्य है
क्यों ये रचना इतनी महत्वपूर्ण हो गई? आमा भक्ति शास्त्र अने योग शास्त्र નું રહસ્ય સમાયું છે. ભક્તિ શાસ્ત્રનું રહસ્ય કહું, પછી योग शास्त्र विषय बात करिए. कई बार आपने ये रचना गाई होगी, लेकिन इन बातों के प्रति आपका ध्यान न गया होगा कभी. आ रचना में स्वामी शब्द 2 वखत आवे छे. તમે કદાચ નોંધ્યું પણ નહીં હોય. पहली बार स्वामी शब्द कब आता है? पहली पंक्ति में, जल कमल छाड़ी जाने बाड़ा, जाग से तन मार से बने बाढ़ राग से जल कमल छांडी जाने बाळा स्वामी अमारो जागशे. आ कोण कही रह्यु छे? नागणो कही रही छे. कोने कही रही छे? कृष्ण ने कही रही छे. अने स्वामी शब्द कोना माटे वापर्यो? नागने माटे वापर्यो. बराबर छे? अने केवी रीते? ओहो, अमारो स्वामी जागशे. बाळक, कृष्ण ने माटे तो बाळक शब्द. बाळा जतो रे, અને એ જો અમારો સ્વામી, અમારો નાગ એ જાગશે, અમારો પતિ તને મારશે અને અમને બાળ હત્યા. બોલો, ત્યાં સુધી પહોંચી ગઈ. તું તો પૂરો જ થવાનો. અમને બાળ હત્યા લાગશે. એટલે કેટલો વિશ્વાસ છે નાગણોને પોતાના પતિ નાગની ઉપર. તો પહેલી વાર જબ સ્વામી શબ્દ આયા उसके लिए. અને આખી આ લીલા થઈ ગઈ. વાર્તા તમે જાણો છો, મારે વર્ણન કરવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણે કાલીય નાગના મસ્તક પર ચડીને ચિત્રતાંડવ નૃત્ય કર્યું. એને નાથ મારવાનો હતા, કારણ કે અત્યાર સુધી બધાને પૂરા કરે છે, તો આને કેમ બાકી રાખે? પણ એ વખતે નાગણોએ ફરીથી પાછી વિનંતી કરી અને બીજી વખત સ્વામી શબ્દ આવ્યો. દેવ કર જોડી વિનવે. બીજી વખત આવ્યો. હવે મૂકો અમારા કંથને. આ બીજી વખત સ્વામી કોને કહ્યું? કોને કહ્યું? કૃષ્ણને કહ્યું. અને મૂકો અમારા કંથને, અમારા ધણીને મૂકો, છોડો. અમો અપરાધી કાંઈ ન સમજ્યા, અમને ખબર જ ન પડી, ન ઓળખ્યા ભગવ. અમે તમને બાળક સમજ્યા હતા, ન ઓળખ્યા ભગવંતને. ખ્યાલ આવ્યો? પહેલી પંક્તિમાં સ્વામી કાલીય નાગને માટે અને છેલ્લે સ્વામી કૃષ્ણને માટે. ભક્તિનો અર્થ આટલો જ છે, જીવનમાં સાચો સ્વામી કોણ છે એ ખબર પડવી જોઈએ. જ્યાં સુધી સંસારના હાડચામના પૂતળાને આપણે ધણી માનીને ફરીએ છીએ, માલિક માનીને ફરીએ છીએ, આપણા કરતા 2 ડગલા આગળ હોય, આપણને લાગે કે આપણા ઓહો અરે માલિક, અરે માલિક. આપણો સાચો ધણી કોણ, સાચો સ્વામી કોણ, એ જ્યારે ખબર પડે ત્યારે ભક્તિ માર્ગ પર ગમન થાય છે. અને યોગ માર્ગની દ્રષ્ટિએ જોઈએ તો આખી રચના કાલીય દમન લીલાનો જે પ્રસંગ છે એ કુંડલીની જાગરણની પ્રક્રિયા છે. આંતરિક ઉર્જાનું જાગરણ છે. તમે જોજો, જલ કમળ છાંડી જાને બાળા છે. આમાં કમળ ક્યાંથી આવ્યું? જલ ગહન છાંડી જાને બાળા એમ હોય તો બરાબર છે. જલ કમળ છાંડી જાને બાળા, કમળ છોડીને તું જા. ક્યાંય વર્ણન નથી આમાં કમળ હોય એની અંદર.
કાલીય નાગથી દૂષિત થયેલું ઝેરી પાણી પીને જો ગાયો મૃત્યુ પામતી હતી, બાળકો બેહોશ થઈ જતા હતા, તો કમળનું ફૂલ અંદર કેવી રીતે ટકે? આપણે છે ને બધું ગોખી નાખીએ છીએ, ક્યારેય સમજવાનો પ્રયત્ન નથી કરતા. ગોખી નાખ્યું, સારી રીતે ગાતા આવડી ગયા, આપણને એમ કે બધું ખબર પડી ગઈ આપણને. હવે તો એના रहस्यों ने से कमल कहां से आए? ये कमल शब्द जो है वो आंतरिक ऊर्जा का प्रतीक है. अपना शरीर ની અંદર 7 એનર્જી સેન્ટર છે, ચક્રો છે. અને જેને થોડોક પણ યોગ માર્ગનો અભ્યાસ હશે એમને ખબર હશે કે એ ચક્રોને કમળ દ્વારા દર્શાવાય છે. સૌથી પહેલું પ્રથમ કમળ જે છે એ મૂલાધાર ચક્ર છે, બેઝ ઓફ સ્પાઇન, કરોડરજ્જુની નીચે. કુંડલીની જાગરણનો આરંભ એ મૂલાધારના ખોલવાથી થાય છે. નાગણ શબ્દ પણ છે ને એ કુંડલીની ગૂંચડું હોય જેમ સર્પનું, એવી રીતે આપણા શરીરમાં પડી છે. એ શક્તિ, એ ઉર્જા લાખોમાંથી કોઈ એકાદ સાધક એવો છે જે આ આંતરિક ઉર્જાને જાગૃત કરે છે. બાકી બધા લોકોના જીવનમાં આ ઉર્જા વેસ્ટ જાય છે. બસ આપણે જેને દૈનંદિન પ્રવૃત્તિ કહીએ છીએ એમાં તો શરીરની શક્તિ જ પૂરતી છે, આંતરિક ઉર્જા તરફ તો ધ્યાન જ જતું નથી. આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે આંતરિક ઉર્જાની જરૂર પડે છે. કાલી નાગ એ મોહપાશ છે અને નાગણો એ માયાની વિવિધ શક્તિઓ છે. સૌથી પહેલી જે પંક્તિ છે એ મૂલાધાર જાગરણની પ્રક્રિયા છે. મૂલાધારનું જ્યારે જાગરણ થાય ત્યારે લૌકિકતાનો અંત અને આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. જાગરણ છે એ અર્થમાં નરસિંહે પોતાની બીજી એક રચનામાં ગાયું છે, જાગીને જોઉં તો જગદીશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જો પ્રભાત જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હે જાગીને જો ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. સંસ્કૃતમાં જો તમે વેદાંત ન વાંચો તો અતિ ઉત્તમ, પણ સંસ્કૃતમાં જો તમે વેદાંત ન વાંચી શકો, ગુજરાતી છો, નરસિંહ મહેતાને આત્મસાત કરો. નરસિંહ મહેતા એટલે જીવતો જાગતો વેદાંત છે. એને જો સમજીએ શું એક અને કઈ બાર કહા હૈ, ઠાકોરજી ક્યારે ઈચ્છા પૂરી કરે મને ખબર નહીં. એક આખી કથા મારે કેવળ નરસિંહના આધારે કરવી છે. નરસિંહ મહેતા કો કેન્દ્ર મેં રખ. અને ગુજરાતમાં થાય, બીજે બધે ના છે, કારણ કે હિન્દીમાં ગુજરાતી ગીત ગાઈને પછી એને હિન્દીમાં સમજાવીએ. જલ કમળ છાંડી જાને, જલ કમળ છોડ કે જા હે બાલા, हमारा स्वामी जागेगा અને जागेगा तो तुझे मारेगा, फिर हमको बाढ़ हत्या लगेगा. दर्शन दो घनश्यामनाथ मोरी, अखियां प्यासी रे. नरसिंह मेहता ने जो लिया 360 બાપુએ પેલી શરૂઆત શું છે નહીં, કનૈયો ગાયો ચરાવવા જાય છે. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે.
દહીતણા દહીથરા ઘીતણા ઘેબરા કઢિયલ દૂધ તે કોણ પીશે હે જાગને જાદવા. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો તે ગોવાળીઓ કોણ થાશે? ભણવામાં આવતું હતું બાલ ભારતીમાં. કદી વિચાર કર્યો 360 નરસિંહ મહેતા ગણવા ગયા હતા? 350 નહીં, 400 નહીં, 500 નહીં, 200 નહીં, 360 ગોવાળ ટોળે મળ્યા. इसमें वेदांत है. બે અર્થ એના થાય. સમગ્ર અસ્તિત્વ જે છે 360 એટલે વર્ષના દિવસ 360, એક એક દિવસ એક એક ગોવાળીઓ છે, અને એક એક દિવસનો નિયામક કોણ? મારા જીવનનો જે સમય વીતી રહ્યો છે એ કોના માર્ગદર્શનથી વીતશે? કનૈયા, એ તારા માર્ગદર્શનથી વીતવો છે. વડો તે ગોવાળીઓ કોણ થાશે? અને બીજા અર્થમાં જોઈએ તો 360 મેથેમેટિકલી, જ્યોમેટ્રિકલી વર્તુળના અંશ છે 360. એથેન્સમાં, ગ્રીસની અંદર એથેન્સ, અને જ્યારે સુવર્ણકાળ હતો એનો તત્વજ્ઞાનનો, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, આવા બધા મહાન વિચારકો જ્યારે થયા, એમાં એક પાયથાગોરસ, બીજો ડાયોજિનસ, હેરેક્લિટસ. અદ્ભુત. આમ આપણે જેટલું ઋષિઓનું ગૌરવ કરીએ છીએ એવું ત્યાં એથેન્સના લોકો આમનું કરે, ગ્રીસનું. આ બધા ફિલોસોફર્સને નહીં સાચવ્યા. અને ગ્રીસ યાદ કોને લીધે રહ્યું? સિકંદરને લીધે. વિશ્વ વિજેતા બનવા નીકળેલો સિકંદર આખી દુનિયાને લૂંટતો ગયો, અને દુનિયાને લૂંટીને સંપત્તિ એણે ગ્રીસમાં ભેગી કરી. આજે 2000 વર્ષે ગ્રીસ આખા દેશનું દેવાળું ફૂંકાઈ ગયું. પરમાત્મા કે વહાં દેર હૈ, અંધેર નહીં હૈ. કેવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ, જો તમે ધ્યાન રાખો. આ બધું કોઈક એકાદ માણસ દેવાળું ફૂંકે ને તો સમજાય. આપણે ઘણું જોયું, ભાઈ પેલા તો દેવાળું કાઢ્યું, હાવ લુગડા ઉતાર્યા. કોઈ કંપની દેવાળું કાઢે એ પણ આપણે જોઈએ. નાદારી જાહેર કરે ને કંપનીઓ, એ જોઈએ. આખો દેશ નાદાર. જે આ બની રહ્યું છે આજના દિવસોમાં, ગ્રીસ, આખો દેશ દિવાળીઓ. હશે. પણ એમાં જે વૈચારિક સમૃદ્ધિ એ લોકોની, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, ક્રિટસ, હેરેક્લિટસ, ડાયોજિનસ, પાયથાગોરસ. આપણને પાયથાગોરસ એટલે જ ખબર, જેને ગણિત ભણ્યા હશે ને જો યાદ રાખી હશે ભૂમિતિ, તો હાઇપોટેન્યુસનો પ્રિન્સિપલ પાયથાગોરસનો કહેવાય. કર્ણની લંબાઈ બરાબર બાકીના 2 બાજુઓની લંબાઈનો વર્ગ કે વર્ગમૂળ, એવું કંઈક ફોર્મ્યુલા આવતી હતી. એ પાયથાગોરસનો સિદ્ધાંત. પાયથાગોરસે માત્ર વાકી જે કર્ણ છે એની લંબાઈ જ નથી કરી એણે. પાયથાગોરસ બહુ મોટો ફિલોસોફર હતો. ટ્રિગોનોમેટ્રી તો એનો શોખ હતો, જ્યોમેટ્રી. એના ઘરની બહાર એણે બોર્ડ મારેલું. હું જઈને આવ્યો છું પાયથાગોરસના ઘરે, બહુ સરસ સાચું છે. ગ્રીસમાં જ્યારે ગયો, ઘરની બહાર બોર્ડ મારેલું કે જેને ભૂમિતિ અને ટ્રિગોનોમેટ્રી આવડતી ન હોય એણે આ ઘરમાં પ્રવેશ જ કરવો નહીં. પાયથાગોરસ એવું માનતો કે જેને મેથેમેટિક્સ ના આવડે, જ્યોમેટ્રી ના આવડે, એ માણસ સાચી દિશામાં વિચારી ન શકે, લોજિકલ થિંકિંગ ન કરી શકે. અને જે લોજિકલ થિંકિંગ ન કરતો એની સાથે માથાફોડ કરવાનું કોઈ તાવડો કૂટવાનો કોઈ મતલબ ના હોય. એ આ લોકોએ આવવું જ નહીં ઘરમાં. પાયથાગોરસ જે કહે છે કે સર્કલ
એ નહીં. અંશ છે 360. ગઈકાલે જ બાપુ આપે પ્રશ્ન પૂછ્યો ને જે વાત થઈ, આપણે ચર્ચા થઈ, ચિંતન થયું. બાપુએ મને પૂછ્યું પ્રદક્ષિણા શા માટે કરે છે? મને કે ગુરુજી આપ આવીને તરત ભાગવતજીની પ્રદક્ષિણા કરો છો કે આપની પાછળ પાછળ હું એ કરું છું ખરો, પણ મને અંદર પ્રશ્ન થાય છે કે આ કરીએ જ શા માટે? પ્રદક્ષિણા શા માટે કરવાની? કારણ જીવનની ગતિ વર્તુળાકાર છે. વર્તુળ 360 ડિગ્રીનું હોય, માટે 360 ગોવાળ ટોળે મળ્યા. એનું કેન્દ્ર કોણ થશે? તો પહેલું ચરણ છે એ કુંડલીની જાગરણ છે, મૂલાધારની જાગૃતિ. જાગશે તને મારશે. એક વખત આંતરિક ઉર્જા જો જાગૃત થઈ પછી અજ્ઞાન બચતું નથી. માનવ માત્ર મૃત્યુના ભયથી પીડિત છે, અને આંતરિક ઉર્જા જેણે જાગૃત કરી એ મૃત્યુના ભયને અતિક્રમીને જાય છે. કારણ કે એનું અનુસંધાન સીધું આત્મા સાથે હોય. એને ખ્યાલ આવે છે મરે છે એ તો શરીર મરે છે, આત્મા તો અમર છે. અને હું શરીર નથી, હું આત્મા છું. અમરત્વ એ મારો સ્વભાવ છે. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે. પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે.
અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.